જરાક મોડું થાય ને તો ટ્રેન ચૂકાય છે, જરાક મોડું થાય તો બસ ચૂકાય છે, જરાક મોડું થાય તો પ્લેન પણ ચૂકાય છે. શિવભક્તો, કોઈ પણ વાહન ચૂકાઈ જાય જો આપણાથી મોડું થઈ જાય તો સમયસર આપણે પહોંચવું પડે. કોઈ પણ સ્થાને જવું હોય તો જ્યારે બસનો સમય હોય અથવા ટ્રેનનો સમય હોય અથવા પ્લેનનો સમય હોય તે સમયે આપણે પહોંચી જવું પડે, તો જ આપણે સફરમાં એમ કે આગળ વધી શકીએ છીએ. તેવું જ આપણા જીવનનું છે. જો આપણે થોડુંક સત્કર્મ ચૂકી જઈએ, જો આપણે થોડુંક ધર્મ ચૂકી જઈએ તો આપણને સુખોની પ્રાપ્તિ નથી થતી, આપણે સુખ સુધી પહોંચી નથી શકતા. એટલે હંમેશા આપણે ધર્મ અને કર્મ જીવનમાં રાખવું જ જોઈએ. શિવ ભક્તો, જે કોઈ માનવ, જે કોઈ જીવ એમ કહેવાય કે નીતિથી જીવન જીવે છે. જ્યારે જ્યારે સમયમાં મોકો મળે ત્યારે સારું કર્મ કરી લે છે, જ્યારે જ્યારે જીવનમાં મોકો મળે ત્યારે ધર્મ કરી લે છે, તે માનવ ક્યારેય દુઃખી નથી થતો. આ સનાતન સત્ય છે. જેના જીવનમાં એમ કહેવાય કે સારા કર્મો હોય, સત્કર્મોની પૂંજી સદા એની ભરેલી રહેતી હોય, ધર્મની પૂંજી, ધર્મનો કુંભઘડો હંમેશા ભરેલો રહેતો હોય, તે માનવ ક્યારેય દુઃખી થતો જ નથી. અને જે માનવ દુઃખી થાય છે ને તેની પાછળ તમે જોજો, તમે પાછળ બેકગ્રાઉન્ડ તેનું ચેક કરજો. 100% થોડોક કર્મનો અભાવ હશે, થોડોક ધર્મનો અભાવ હશે. એટલે ક્યારેય પણ આપણે ધર્મ અને કર્મ ચૂકવાના નથી. જો આ કળીકાળમાં આપણે સુખી થવું હોય, દુઃખી થવું હોય તો કર્મ અને ધર્મ તમ તારે અપનાવો જ નહીં. પણ જો આપણે સુખી થવું હોય, આપણા પરિવારને આપણે સુખી કરવો હોય, સારી સુવાસ મેળવવી હોય, સંસારમાં કુટુંબ પરિવારમાં સારી સુવાસ મેળવવી હોય ને તો હંમેશા ધર્મ અને કર્મ જીવનમાં હોવો જ જોઈએ, તો જ આપણે સુખી થઈએ છીએ. શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓ ઘણું બધું કહી ગયા છે, ઘણું બધું આપણને શીખવી ગયા છે. જ્યારે તમે પુરાણોનું અધ્યયન કરો ને ત્યારે તમને ખાલી ધર્મ, ખાલી ભક્તિ નથી શીખવાડતા. આ જે ઋષિમુનિઓ છે ને તે ખાલી આપણને ધર્મ અને કર્મ નથી શીખવાડતા, તે જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે નીતિથી જીવન જીવવું, તે બધું આપણને શીખવી જાય છે. જ્યારે તમે પુરાણોનું અધ્યયન કરો ત્યારે તમે તેમાં જોજો સ્ત્રીઓએ કઈ રીતે જીવન જીવવું તેનું પણ શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે. જ્યારે દેવી પાર્વતી એમ કહેવાય કે સાસરે જતા હોય છે ને ત્યારે બ્રાહ્મણ પત્નીઓ તેને ઘણું બધું શીખવે છે કે કઈ રીતે સંસારમાં જીવન જીવવું. શિવભક્તો, તે જે શીખવે છે ને તેમાંથી આપણે પણ એમ કહેવાય કે તે શીખવા જેવું છે. દરેક લોકોને, દરેક સ્ત્રીઓને, દરેક પુરુષને જીવનમાં ઉતારવા જેવું છે. શાસ્ત્રમાં જે લખેલું છે ને તેનું તમે ઊંડાણપૂર્વક અધ્યયન કરો ને તો આપણા જીવનમાં ક્યારે આપણે દુઃખી ન થઈએ. જો આ શાસ્ત્રને આપણે જીવનમાં અપનાવી લઈએ ને તો ક્યારે આપણે દુઃખી નથી થતા. એટલે ખાસ શિવભક્તો, આપણે જો સુખને પ્રાપ્ત કરવું હોય, સુખની ટ્રેન આપણે ચૂકી ન જવી હોય તો હંમેશા જીવનમાં ધર્મ અને કર્મ કરતા રહેવું, સદાય ભગવાન મહાદેવનું ભજન કરતા રહેવું, શિવલિંગની પૂજા કરતી રહેવી. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે. જો ભગવાન મહાદેવનું આપણે સ્મરણ કરતા હોય, નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય તો આપણે ક્યારે સુખની ટ્રેન ચૂકતા નથી, સુખની ગાડી ચૂકતા નથી. હંમેશા એમ કે સમયે સમયે સુખની ગાડી પકડાઈ જાય છે, સુખની ગાડીમાં આપણે ચડી જઈએ છીએ. સુંદર એક નાની એવી વાત હતી, જે ધર્મમય વાત હતી. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.